નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તકેદારીના પગલાં લેવા માટે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં આવેલા આંગણવાડી પેઢીના સંચાલકો, વેપારીઓ તથા જ્વેલર્સ સાથે મીટિંગનું આયોજન કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ આગામી સમયમાં દિવાળીના તહેવાર આવતા હોય, જેથી આ તહેવારો દરમિયાન લોકો નાણાકીય વ્યવહારો, સોના ચાંદીના દાગીનાની ખરીદી વગેરે વધારે પ્રમાણમાં કરતા હોય છે। તેમજ આંગણિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધતું હોય, જેથી કોઈ મિલકત સંબંધી ચોરી, ચીલઝડપ, લૂંટ જેવા બનાવો બનતા ન પામે અને આવા બનાવો બનતા અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન તળે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે આજરોજ કોન્ફરન્સ હોલમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ શહેરના સોની વેપારીઓ, આંગણિયા પેઢીના સંચાલકો અમલવારી કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ, તેમજ મોટા વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ અને આ મીટિંગમાં ઉપરોક્ત વેપારીઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર તથા અંજાર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીધામ બી ડિવિઝન, આદિપુર તથા LCB SOGના અધિકારીઓ હાજર હતા અને તકેદારીના ભાગરૂપે આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન કરવામાં આવેલ અને ઉપરોક્ત વેપારીઓ, આંગણિયા પેઢીના સંચાલકો દ્વારા કરવામાં આવેલ સૂચનો અનુલક્ષીને હાજર પોલીસ અધિકારીશ્રીને હાજર રહ્યા હતા।